નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ઈરાનથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 11,000થી વધુ ઘરો ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે। અમેરિકા અને ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલાને કારણે ઈરાનમાં પાયાની સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે। ઈરાની રેડ ક્રિસન્ટના જણાવ્યા અનુસાર આ હુમલામાં અત્યાર સુધીમાં 11,000થી વધુ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે। કુલ 13,785 ઇમારતોને નુકસાન થયું છે, જેમાં શિક્ષણ સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે। અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 65 શાળાઓ પ્રભાવિત થઈ છે, જેના કારણે નાગરિક જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ। વધતી તેલ કિંમતોના પગલે પાકિસ્તાને ખર્ચ કાપવા માટે મોટા નિર્ણયો લીધા છે। શાળાએ 2 અઠવાડિયા માટે બંધ કરાઈ છે અને કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ થઈ છે। પાકિસ્તાનમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ બની છે। મંત્રીઓના વિદેશ પ્રવાસો અટકાવાયા છે અને સાંસદોના પગારમાં 25% ઘટાડો થયો છે। સરકારી વાહનોનું ઈંધણ 50% ઘટાડી દેવામાં આવ્યું છે। પેટ્રોલના ભાવ 335.86 અને ડીઝલના ભાવ 321.70 રૂપિયાએ પહોંચી ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ। ઈરાનમાં 1300 લોકો માર્યા ગયા। ટ્રમ્પે યુદ્ધ અટકાવવા માટે પુતિન સાથે વાત કરી। સ્પીકર ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર આજે લોકસભામાં ચર્ચા થશે। નીતિશ કુમારની સમૃદ્ધિ યાત્રાનો બીજો તબક્કો આજથી શરૂ થશે। ગુરુગ્રામમાં દિવાલ ધરાશાયી થવાથી 7થી વધુ લોકોના મોત। મુંબઈ અને બેંગલુરુના રેસ્ટોરન્ટમાં એલપીજીની અછત જોવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાનું બેકઅપ ગ્લોબલ સીડ વોલ્ટ। નોર્વેના આર્કટિક બરફની નીચે એક એવું સ્થળ છે જેને દુનિયાનું બેકઅપ કહેવામાં આવે છે। આ સ્વાલબર્ડ ગ્લોબલ સીડ વોલ્ટમાં વિશ્વના લગભગ તમામ મહત્વના પાકોના કરોડો બીજ સંગ્રહિત થાય છે। જો ક્યારેય યુદ્ધ, પૂર કે જળવાયુ પરિવર્તનને કારણે પૃથ્વી પરથી વનસ્પતિ નાશ પામે તો અહીંથી ફરીથી ખેતી શરૂ કરી શકાય છે। તે 200 વર્ષ સુધી કોઈ પણ વીજળી વગર બીજને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાયોબ્રિક્સ ખેતીના કચરામાંથી બનેલા મકાન। પરંપરાગત લાલ ઈંટોના બદલે હવે બાયોબ્રિક્સનો ઉપયોગ વધી રહ્યો છે। આ ઈંટો ઘઉંના ભૂસા, ચોખાના પરાળ અને ખાસ પ્રકારના બેક્ટેરિયાના મિશ્રણથી બનાવવામાં આવે છે। તે માત્ર પ્રદૂષણ જ નથી ઘટાડતી, પણ લાલ ઈંટો કરતાં 80% હલકી અને પથ્થર જેવી મજબૂત હોય છે। આ ઈંટોથી બનેલા ઘરો ઉનાળામાં કુદરતી રીતે ઠંડા રહે છે, જે એસીનો ખર્ચ પણ ઘટાડે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રીજને દિવાલથી કેટલું દૂર રાખવું। રસોડામાં રેફ્રિજરેટર ગોઠવતી વખતે થતી એક નાની ભૂલ તમારા વીજ બિલમાં મોટો વધારો કરી શકે છે। નિષ્ણાતોના મતે ફ્રીજને દિવાલ સાથે અડાવીને રાખવાથી કોમ્પ્રેસર પર દબાણ વધે છે। ગરમી બહાર ન નીકળવાને કારણે ઉપકરણ 20% વધુ વીજળી વાપરે છે। સલાહ આપવામાં આવે છે કે ફ્રીજ અને દિવાલ વચ્ચે ઓછામાં ઓછા 5 સેન્ટીમીટર અથવા તો 2 ઇંચનો ગેપ રાખવો જોઈએ। આ નાની ટિપ્સથી ફ્રીજનું આયુષ્ય વધશે અને મેન્ટેનન્સ ખર્ચમાં પણ ઘટાડો થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરને લઈને સરકારી સૂત્રોએ શું કહ્યું। સરકારી સૂત્રો અનુસાર એલપીજી સિલિન્ડરના સંગ્રહ અને કાળા બજારને રોકવા માટે બુકિંગનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે। કેટલાક કિસ્સાઓમાં લોકો 55 દિવસમાં બુક કરાવતા હતા, પરંતુ હવે 15 દિવસમાં બુકિંગ શરૂ કરી દેતા રિફાઇનરીઓ એલપીજીના ઉત્પાદન વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે। વાણિજ્યિક જોડાણો કરતાં ઘરેલું ગ્રાહકોને પ્રાથમિકતા આપવાનું નિર્દેશન છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા સુપ્રીમ લીડરને પુતિને અભિનંદન પાઠવ્યા। રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે પદભાર સંભાળનાર મોજતબા ખામેનીને ઉષ્માભર્યા અભિનંદન પાઠવ્યા। પુતિને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મોજતબા તેમના પિતાના વારસાને ગૌરવ સાથે આગળ વધારશે અને મુશ્કેલ સમયમાં ઈરાની પ્રજાને એકજૂથ રાખશે। રશિયા તહેરાન પ્રત્યેના પોતાના અતૂટ સમર્થનની ખાતરી આપતા મિત્ર દેશ સાથેની એકતા ઉપર ભાર મૂક્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ શાળા ઉપર ટોમાહોક મિસાઇલો નાખી। એક ડચ તપાસ સંસ્થાએ એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે કે સંસ્થાએ જણાવ્યું છે કે અમેરિકાએ ઈરાનમાં કન્યા શાળા પર ટોમાહોક મિસાઇલથી હુમલો કર્યો। 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાનના હોમર્ઝન પ્રાંતના મિનાબ શહેરમાં સજાર એ તૈયબા કન્યા પ્રાથમિક શાળા પર થયેલા ભયાનક હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું। આ હુમલામાં 165 કન્યાઓના મોત થયા છે, જેમાંથી મોટાભાગની 7 થી 12 વર્ષની નિર્દોષ વિદ્યાર્થીનીઓ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
પપ્પા 7મી વાર લગ્ન કરે છે, તેમને રોકો. યુપીના આઝમગઢમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી. એક સગીર તેના પિતા વિશે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયો. પુત્રએ પોલીસને વિનંતી કરી કે તેના પિતા અમરજીત મૌર્યને 7મી વાર લગ્ન કરવા માટે રોકે. તેના પિતાએ લગ્ન માટે 50,000 રૂપિયા એડવાન્સ લીધા. પરિવારની અડધાથી વધુ જમીન પહેલેથી ગીરવા મૂકેલી છે અને તેના પિતાનું દેવું ચૂકવવા માટે મજૂર તરીકે કામ કરવું પડે છે. પોલીસ પુત્રની ફરિયાદની તપાસ કરી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલ સંકટ, શાળાઓ બંધ. પાકિસ્તાનમાં તેલ સંકટ વધુ ઘેરું બન્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરાત કરી છે કે આ અઠવાડિયાથી શરૂ થતા 2 અઠવાડિયા માટે બધી શાળાઓ બંધ રહેશે. મધ્ય પૂર્વમાં તણાવને કારણે તેલ સંકટ વધુ વકરી ગયું છે. ઈંધણ બચાવવા માટે પાકિસ્તાનમાં ઉચ્ચ શિક્ષણ તાત્કાલિક ઓનલાઈન કરવામાં આવ્યું છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી ઈ પાન કાર્ડ ફિશિંગ ઈમેલ અંગે એલર્ટ. ભારત સરકારે પીઆઈબીના નામે ફરતી નકલી ઈમેલ અંગે ગંભીર ચેતવણી જારી કરી છે. આ છેતરપિંડીમાં સ્કેમર્સ ઈ પાન કાર્ડ ડાઉનલોડ કરવાના બહાને યુઝર્સની નાણાકીય માહિતી ચોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આઈટીએ કહ્યું છે કે તેઓ ક્યારેય વ્યક્તિગત પિન કે પાસવર્ડ માંગતા નથી. જો તમને આવો કોઈ શંકાસ્પદ ઈમેલ મળે તો તેને webmanager@incometax.gov.in પર રિપોર્ટ કરીને તાત્કાલિક ડિલીટ કરવા સલાહ આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ. હિંમતનગરમાં પોલીસે સક્રિય લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ કર્યો છે. કાકલોડ રોડ પર દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના નામે મનોજ અને કવિતા લાખો રૂપિયા પડાવીને યુવાનોના બોગસ લગ્ન કરાવતા. લગ્નના માત્ર 5 જ દિવસમાં દુલ્હન ભાગી જતી અથવા તો ખોટા કેસની ધમકી આપીને છૂટાછેડા માટે દબાણ કરતી. આ જ યુવતીના ફરી લગ્ન કરાવીને ગેંગ લાખોની ઠગાઈ કરતી હતી. પોલીસે આ મામલે કુલ 9 શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શામળાજી જતા યાત્રાળુઓ માટે સારા સમાચાર. શામળાજીના ભક્તો માટે સારા સમાચાર છે. હવે શામળાજી રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી શામળાજી મંદિરે દર્શન માટે જતા યાત્રાળુઓને મોટી સુવિધા મળશે. સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. સાથે ઉદયપુર અસરવા ટ્રેન રૂટ પર વધુ સરળ બનતા અરવલ્લી જિલ્લામાં પરિવહન સુવિધા વધુ મજબૂત બનશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દહેજ દરિયા કિનારે 2 ડોલ્ફિનનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. દહેજ દરિયા કિનારે 2 ડોલ્ફિનોનું સફળ રેસ્ક્યુ થયું છે. સવારે 11 વાગે લો ટાઇડ દરમિયાન નાની ક્રીકમાં 2 ડોલ્ફિન ફસાઈ ગઈ. પાણી ઉતરી જતાં તેઓ પરત દરિયામાં જઈ શક્યા નહોતા. દહેજ જેટ્ટી પર કામ કરતી મોટર લોન્ચ અલ હેદેરીના કામદારોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને તેમણે ડોલ્ફિનને દોરીથી સુરક્ષિત બાંધીને ફરીથી દરિયાના ઊંડા પાણીમાં મૂકી આવ્યા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલે ફરીથી ઈરાન ઉપર કર્યો છે હુમલો. ઇઝરાયેલે ફરીથી ઈરાન પર મોટા પાયે હુમલા કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર રાજધાની તહેરાન, મધ્ય ઈરાનના ઇસ્ફહાન અને દક્ષિણી વિસ્તારોમાં ઈરાની શાસન સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને વ્યાપક એર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. ઇઝરાયેલી સેનાએ જાહેરાત કરી છે કે આ વાઇલ્ડ સ્કેલ હુમલાઓ છે જેમાં અનેક શહેરોને એકસાથે લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર. મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધથી ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેમાં સિંગ તેલના ડબ્બાના ભાવમાં 20 રૂપિયા, કપાસા તેલમાં 30 રૂપિયા અને પામોલીનમાં 60 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. નવા ભાવ મુજબ સિંગ તેલના 2860થી 2910 રૂપિયા, કપાસા તેલના 2360થી 2385 અને પામ તેલના 2300થી 2360 સુધી પહોંચી ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુતિને કર્યું ઈરાનનું સમર્થન. પુતિને ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીને મજબૂત સમર્થન જાહેર કર્યું છે. 28 ફેબ્રુઆરીના હુમલામાં આયાતુલ્લા અલી ખામેનીની હત્યા બાદ તેમના પુત્ર મોજતબાની નિમણૂકને પુતિને આવકારી છે. ક્રેમલિનના સત્તાવાર નિવેદનમાં પુતિને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે તમે તમારા પિતાના વારસાને સન્માન સાથે આગળ ધપાવશો અને કપરી પરિસ્થિતિમાં ઈરાની લોકોને એક કરી દેશો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જાય તો ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનમાં પરમાણુ પ્લાન્ટ્સ, તેલ ફેક્ટરીઓ અને સૈન્ય મથકો પર અનેક હવાઈ હુમલા કર્યા. આ ઈરાનની અર્થવ્યવસ્થા સમાન ખાર્ગ આઇલેન્ડ
ટાપુ હજુ પણ સંપૂર્ણ સુરક્ષિત છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભૂલથી પણ અહીં હુમલો થયો તો ઈરાન ઠપ થઈ જશે, દુનિયામાં તેલના ભાવ વધી જશે, જેના કારણે ત્રીજું વિશ્વયુદ્ધ પણ શરૂ થઈ શકે છે. ખાસ કે આ ટાપુ ઈરાનના કિનારાથી માત્ર 25 કિલોમીટર દૂર ઉત્તર તરફ ફારસની ખાડીમાં આવેલો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.